હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે રામબાણ ઉપાયો એકવાર જરૂરથી સાંભળો. 1. ઘઉંની રોટલીને હેલ્ધી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમાં થોડા પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરો. 2. આદું સુકાઈ ગયું હોય અને છાલ ઉતારવી હોય તો તેને થોડીવાર માટે ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે. 3. આમળાનો મુરબ્બો બનાવતી વખતે તૈયાર થયેલા મુરબ્બામાં 2 ચમચી જેટલું ગ્લિસરીન નાખો. તેનાથી મુરબ્બામાં ખાંડ નહીં જામે. 4. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખીને ફર્શને સાફ કરવાથી તે ચમકવા લાગે છે. 5. બટાકાને બાફતી વખતે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી દો. આમ કરવાથી બટાકા ફાટશે પણ નહીં અને સહેલાઈથી છોલાઈ જશે. 6. મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખાના દાણા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહીં લાગે. 7. જો તમે પહેલાંથી ચણા પલાળવાનું ભૂલી ગયા હોવ તો તેને ગરમ પાણીમાં 1 કલાક માટે ઢાંકીને રહેવા દો અને ત્યાર પછી તેમાં 2 ચપટી જેટલું ખાવાનો સોડા ઉમેરીને બાફવાથી ચણા જલ્દીથી બફાઈ જશે. 8. ખાંડના ડબ્બામાં 6 થી 7 જેટલા લવિંગ નાખી રાખો. આમ કરવાથી ખાંડમાં કીડીઓ નહીં આવે. 9. દાળ ચોખા બનાવતી વખતે તેમાં ઉભરો ન આવે તે માટે તેમાં 1 ચમચી ઘી કે તેલ નાખી દેવું. 10. દૂધને જે વાસણમાં ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી દો જેથી કરીને દૂધ ઉકળીને બહાર નહીં નીકળે. 11. બહાર ગામ જતી વખતે ફ્રીજને બંધ કરતા પહેલાં તેમાં છાપાના ટુકડાના મોટા મોટા ગોળા બનાવીને ફ્રીજમાં મૂકવા અને તેના પર ટેલ્કમ પાવડર છાંટવો. તેથી ફ્રીજમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં. 12. અચાનક જો દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખીને તેમાં 1 લીલું મરચું મૂકી દો. દહીં 2 કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે. 13. દાળ કે શાકમાં વઘાર કરતી વખતે ડુંગળી જલ્દીથી ફ્રાય થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દીથી અને સારી રીતે ફ્રાય થઈ જશે. 14. જો કોઈ શાક વધારે તીખું થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. તેમાં તીખાશ ઘટાડવા માટે દેશી ઘી અથવા તો માખણ ઉમેરી શકાય છે. તેનાથી શાકનો સ્વાદ પણ વધી જશે. 15. જો તમે લોટને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોવ તો તેની ઉપર તેલ અથવા તો ઘી લગાવીને રાખી શકો છો. તેનાથી લોટ ફ્રેશ રહેશે. પરંતુ વધુ સમય માટે લોટ બાંધીને ફ્રીજમાં રાખવો જોઈએ નહીં. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને બને ત્યાં સુધી તાજા લોટનો જ ઉપયોગ કરવો જોઈએ. 16. 1 કિલોગ્રામ ચાની ભૂકીમાં થોડા પ્રમાણમાં કોફી પાવડર મિક્સ કરીને રાખવાથી ચાનો સ્વાદ વધી જાય છે. 17. ચોખા બનાવતી વખતે એમાં અડધી ચમચી ઘી અને 2 થી 3 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી ચોખાનો સ્વાદ પણ સારો લાગે અને ચોખાનો દાણો પણ ખીલી ઉઠે. 18. શાકને એક અલગ જ સ્વાદ આપવા માટે તેમાં માવો મિક્સ કરો. જો માવો મિક્સ કરવાનું મુશ્કેલ હોય તો તેમાં ચીઝ સ્લાઈસ મિલાવી દો. 19. જો રોટલી શેકાઈ ગયા બાદ કાળી પડી જતી હોય તો અટામણને બદલે મેંદાનો ઉપયોગ કરો. તેનાથી રોટલી વધારે સરસ અને સફેદ બનશે. 20. ગેસની સગડીના નીચે રેક્ઝીનનો ટુકડો પાથરી દો અને થોડા સમયના અંતરે સાફ કરતા રહો. એમ કરવાથી નીચેની જગ્યા ચીકણી અને ગંદી નહીં થાય. 21. ડુંગળી કાપીએ અને જો અડધી ડુંગળી જ ઉપયોગમાં લેવી હોય તો બાકીની ડુંગળીના અડધા ભાગને ફેંકી દેવાને બદલે તેની ઉપર બટર લગાવી દો.
તે ડુંગળીના અડધા ટુકડાને એરટાઇટ ડબ્બામાં મૂકીને ફ્રીજમાં રાખી દો. આમ કરવાથી ડુંગળી બગડશે નહીં અને તમે તેને બીજી વાર વપરાશમાં લઈ શકશો. જો કે કાપેલી ડુંગળીનો રોજ ઉપયોગ કરવો જોઈએ નહીં. 22. શાકમાં મીઠું વધારે પ્રમાણમાં થઈ ગયું હોય તો તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌપ્રથમ ચણાના લોટને શેકી લો અને ત્યાર પછી તેને ગ્રેવીમાં ઉમેરો. તેનાથી મીઠું બરાબર થઈ જશે અને શાકની ગ્રેવી પણ ઘટ્ટ થાય છે. વિડીયો સારો લાગે તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.